નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું છું ધારિકા શાહ। વીટીવીની ટીમે કેટલાક જિલ્લાઓના કેટલાક ગામોમાં ફરીને આંખે દેખ્યો અહેવાલ મેળવ્યો છે, જેમાં ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો છે। સરકાર જે રકમ બતાવે છે તે રકમ તળાવો ઊંડા કરવામાં ખર્ચાતી જ નથી અને તેને કારણે તળાવો ઊંડા થતા જ નથી। વરસાદ પડી જાય પછી કોન્ટ્રાક્ટરો બિલો રજૂ કરે છે। અધિકારીઓ દ્વારા ખૂબ જ સિફતપૂર્વક આ બિલોની ખરાઈ કરી દેવામાં આવે છે। ખોટા બિલોની ચકાસણી જરા પણ ગભરાયા વિના એટલા માટે કરી શકાય છે કે ત્યાં સુધી વરસાદ પડી ચૂક્યો હોય છે અને તળાવોમાં પાણી ભરાઈ ગયા હોય છે। આ જ વિશે જોઈએ અમારો વિશેષ અહેવાલ તળાવોમાં કૌભાંડ। ચાલી રહ્યું છે તરકટ। તળાવોને ઊંડા કરવાનું તરકટ। ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે તેમજ ગામ લોકોની પાણીની તંગી હલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગામ તળાવ યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ આ યોજના હેઠળ આચરવામાં આવી રહ્યું છે મોટા પાયે કૌભાંડ। જી હા, વીટીવીની ટીમે જુદા જુદા ગામોમાં તળાવોને ઊંડા કરવાની કામગીરી વિશે જાણવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓના અનેક ગામોને અને આંખે દેખ્યો અહેવાલ મેળવ્યો, પરંતુ મોટાભાગના સ્થળોએથી ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગ્યો। તળાવો ઊંડા કરવા પાછળ સરકાર જે રકમ બતાવે છે તે રકમ તળાવો ઊંડા કરવામાં વપરાતી જ નથી। તળાવો ખોદવાની કામગીરીમાં ખૂબ જ સિફતપૂર્વક કૌભાંડ આચરવામાં આવે છે। સામાન્ય રીતે તળાવ ઊંડા કરવા માટે 5 થી 6 મહિના પહેલા કામગીરી શરૂ કરવી પડે અને એક તળાવમાં 4 થી 5 જેસીબી મશીનો લગાવવા પડે, જે રોજના 8 કલાક કામ કરે તો 5 મહિના બાદ તળાવ ઊંડા કરવાની કામગીરી પૂર્ણ થઈ શકે। પરંતુ રાજ્યમાં મોટાભાગના તળાવોમાં 5-6 મહિના પહેલા કામ શરૂ કરાયું નહોતું કે નહોતા મુકાયા જરૂરી જેસીબી મશીનો। વિશાળ વિસ્તારમાં ફેલાયેલા તળાવને ઊંડું કરવા માટે ગણવા પૂરતા 1 કે 2 જેસીબી મશીન અને માટી ભરવા માટે 3 જેટલા ટ્રેક્ટરો, જેને જોઈને તમને પણ આશ્ચર્ય થશે કે આવી રીતે કામ ચાલશે તો તે પૂર્ણ ક્યારે થશે। જો કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ કામ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ કરી દેવામાં આવે છે। તળાવો ખોદવામાં જેટલી ઢીલાશ કરાતી હોય છે તેના કરતા અનેક ગણી વધુ ઝડપ કાગળ પર કામગીરી દર્શાવવામાં આવે છે। 25 મે કામગીરી અટકાવવાના સરકારના આદેશ મળ્યા અને તમામ તળાવમાં ખોદકામ થયું ન થયું ત્યાં તો પૂર્ણ કરી દેવાયું। જેસીબી મશીનો અને ટ્રેક્ટરો તળાવોમાંથી ગાયબ થઈને બીજા કામે લગાવી દેવાયા અને હવે રાહ જોવાઈ રહી છે વરસાદની। થોડા દિવસોમાં વરસાદ આવશે એટલે ખોદકામ કેટલું થયું તેની જાણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સિવાય કોઈને નહીં થાય। જેટલું કામ થયું તેના કરતા અનેક ગણું કામ દર્શાવીને બિલ પાસ કરી દેવાશે। અધિકારી આંખ મીચીને તેના પર સહી કરી દેશે અને કોન્ટ્રાક્ટરને મળેલી ઉપરની મલાઈનો સ્વાદ બધા જ લોકો ચાખશે અને પ્રજાના પૈસા ચાઉ થઈ જશે। ખોટા બિલોની ચૂકવણી જરા પણ ગભરાયા વિના એટલા માટે કરી શકાય છે કે ત્યાં સુધીમાં વરસાદ પડી ચૂક્યો છે અને તળાવોમાં પાણી ભરાઈ ગયા હોય છે અને તળાવો કેટલા ઊંડા થયા અને કેટલી ચૂકવણી થવી જોઈએ તેની કામગીરીની કોઈ સમીક્ષા જાણી જોઈને કરવામાં આવતી નથી। અડધાથી પણ વધુ પૈસા ખવાઈ જાય છે અને પરિણામે ઊંડા થયા વગરના તળાવોનું પાણી 6 મહિના પૂરા થયા ન થયા ત્યાં તો ખાલી થઈ જાય છે અને છેવટે પાણીની તંગી ભોગવવાનો વારો પ્રજાને આવે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો જૂનાગઢમાં પણ તળાવો ઊંડા કરવાની યોજના હાથ ધરવામાં આવી છે, પરંતુ આ વર્ષે જેટલા તળાવો ઊંડા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું તેના કરતા માત્ર 10% તળાવોની કામગીરી જ પૂર્ણ થઈ શકી છે। જૂનાગઢ જિલ્લાના આસપાસના ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલુ હતી। જોકે ચોમાસું નજીક હોવાથી સરકારી નિર્દેશ મુજબ 25 મે બાદ આ કામગીરી અટકાવી દેવામાં આવી છે। જોકે અહીં ખાસ વાત તો એ છે કે જિલ્લામાં કુલ 65 જેટલા તળાવો ઊંડા કરવાની કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેની સામે માત્ર 6 તળાવોના ખોદકામની કામગીરી જ થઈ શકી છે।
જે બાબત સરકારની ઢીલી કામગીરીનો બોલતો પુરાવો છે. તળાવો ખોદવાની આ કામગીરી ધનંજય કન્સ્ટ્રક્શન નામની કંપનીને સોંપવામાં આવી હતી. હાલમાં અમારા જુનાગઢ જિલ્લાની અંદર 65 તળાવો કુલ મંજૂર થયેલા છે અને 65 તળાવની અંદર કામગીરી ચાલુ છે. એમાં ઓલરેડી 6 જે તળાવો છે તે પૂર્ણ થઈ ગયેલા છે. 1 કરોડ અને 73 લાખ રૂપિયાનું આપણે ટેન્ડર મંજૂર થયેલા છે. એ ત્યાંથી જે અમારી જે હેડ ઓફિસ છે ગાંધીનગર બલરામ ભુવનમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની તેના દ્વારા ત્યાંથી ટેન્ડર બહાર પડે છે અને જે અહીંની અમારી જે ધનંજય કન્સ્ટ્રક્શન છે તેને આ ટેન્ડર જુનાગઢ જિલ્લાનું મંજૂર થયેલું છે. જો કે ખેડૂતો તેમજ કિસાન સંઘના પ્રમુખનું કહેવું છે કે તળાવો ખોદવાની કામગીરી ગંભીરતાથી નથી કરવામાં આવી, કારણ કે 6 મહિના થવા છતાં માત્ર 6 જ તળાવો જ ખોદી શકાયા છે, જ્યારે 59 તળાવો હજુ જેસે થે તેસીની સ્થિતિમાં છે. જુનાગઢ જિલ્લાની અંદર 65 તળાવો આવેલા છે. આ તળાવ માટે કરોડો રૂપિયા ફાળવેલા છે સરકારે. આજે 6 મહિના જેવો સમય વયો ગયો છતાં પણ તળાવોની કામગીરી થઈ નથી. માત્ર 65 તળાવોમાંથી 8 તળાવનું કામ ચાલુ થયું છે. હવે વરસાદ ટૂંક સમયમાં જ આવવાનો છે, જ્યારે આ તળાવની કામગીરી થઈ શકે એવી શક્યતા પણ નથી. તો 65 તળાવો જો જુનાગઢના ઊંડાથી આવોત અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ જો વપરાણી હોત તો ખરેખર ખેડૂતોને આવતા દિવસોની અંદર ફાયદો થાત, કારણ કે વરસાદ આવ્યા પછી આ તળાવો ભરાય અને ખેતીને ઉપયોગી થાય અને દુકાળ ક્યારેય ભવિષ્યમાં એવું ન લાગે 2 વર્ષ વરસાદ ન પડે, આ તળાવો 65 ભરાઈ જાય તો દુકાળ જેવી સ્થિતિ ન સર્જાય એવી ખાસ ખેડૂતો માટે લાભ માટે છે. પરંતુ આ જમીન વિકાસ નિગમની બેદરકારીને કારણે સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફોગટ જાય એમ છે અને તળાવ નહીં ભરાય, જેથી ખેતીને નુકસાન જાય એમ છે. તળાવોના ખોદકામની કામગીરીમાં 1 ઘન મીટર ખોદકામ માટે 18 રૂપિયાને 25 પૈસા મંજૂર કરવામાં આવે છે. જો કે સવાલ એ છે કે 6 તળાવોમાં જેટલા ઘન મીટર ખોદવાની કામગીરી કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવી હતી તેટલું ખોદાણ પૂરું થયું છે ખરું? તેની માપણી કરવાની તસ્દી પણ અધિકારીઓએ લીધી છે ખરી? અને એ માપ મુજબ જ રકમની ચૂકવણી કન્સ્ટ્રક્શન કંપનીને કરવામાં આવી છે? બિપિન પંડ્યા સાથે વીટીવી ન્યૂઝ, જુનાગઢ. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં પણ 100 જેટલા તળાવોના ખોદકામની કામગીરી મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક તળાવોનું કામ ક્ષાર અંકુશ વિભાગને તો કેટલાક તળાવોનું કામ જમીન વિકાસ નિગમને સોંપાયું હતું. પરંતુ તેમાંથી કેટલા તળાવોની કામગીરી પૂર્ણ થઈ તે સવાલ છે. પોરબંદરમાં 100 જેટલા તળાવોના ખોદકામની મંજૂર થયેલી કામગીરીમાંથી જમીન વિકાસ નિગમને 49 તળાવોની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના તળાવોનું ખોદકામ નક્કી કરાયેલા માપ પ્રમાણે પૂર્ણ કરી શકાયું નથી. તો મોટાભાગના તળાવોનું કામ એક જ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપાયું હતું, જ્યારે 52 તળાવોની કામગીરી ક્ષાર અંકુશ વિભાગને સોંપવામાં આવી હતી, જેમાંથી 38 તળાવોના ખોદકામની કામગીરી હાથ ધરાઈ હતી, જેના માટે આશરે 2.25 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ મોટાભાગના તળાવોની કામગીરી હજુ અધૂરી જ છે. 52 તળાવોની અંદાજિત રકમ ટેન્ડરની રકમ 200 થી 225 લાખ જેટલા થવા જાય છે, તેને મંજૂરી મળેલી. એ પૈકીમાંથી 4 તાંત્રિક રીતે શક્ય ન જણાતા હાથ ધરવામાં આવેલ નથી. 2 સ્થાન પર માટે સરકારમાં ગયા છે, એ પણ હાથ ધરાયેલ નથી. અને બીજા 8 તળાવો કે જે છેલ્લે મંજૂરી મળેલી છે અને કાં તો છેલ્લે વર્કડો એવા કામો શરૂ થયેલા જ નથી. અને કુલ 38 કામો ચાલુ થયેલા અને એ કામો પણ જે તે સ્ટેજે પૂરા કરવાના 25 તારીખ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હતી. એ કામગીરી 25 તારીખે પૂરી કરી અને હવે માપ લેવાની કામગીરી ચાલુ કરે છે. અધિકારીઓ ભલે માપવાની વાત કરી રહ્યા હોય, પરંતુ કોંગ્રેસના આગેવાનોનું માનીએ તો તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પોરબંદરમાં જે તળાવોના ખોદકામની કામગીરી હાથ ધરાઈ હતી તેમાંથી કેટલાક તળાવોમાં અગાઉ કામ થઈ ચૂક્યું હોવાનો કોંગ્રેસના રામદેવ મોઢવાડિયાનો આક્ષેપ છે. તળાવ ઊંડા કરવાના કામોની અંદર છેલ્લા 10 વર્ષથી કૌભાંડો ચાલી રહ્યા છે. એમાં આ વખતે ક્ષાર અંકુશ નિગમે
તળાવ ઊંડા કરવાની કામગીરી હાથમાં લઈ અને મોટો ભ્રષ્ટાચાર આચરવાનું કારસ્તાન રચ્યું છે. જમીન વિકાસ નિગમે જે રીતે કાગળ ઉપર કામો કરેલા છે એ જ રીતે ક્ષાર અંકુશ નિગમના કાર્યપાલક ઇજનેર ઝાલા અને એની ટીમ અને કોન્ટ્રાક્ટરો પૈસાઓના ભાગ બટાઈ કરી અને કાગળ ઉપર માપ લેવાની તજવીજ કરી રહ્યા છે. જે સાઇટ પ્લાન મુજબ જે સ્થળ દર્શાવેલું છે એ સ્થળ તો વર્ષોથી હયાત ઊંડા ખાડાઓ છે અને એમાં ક્વોલિટી કંટ્રોલ મારફત ચેકિંગ ગાંધીનગરની ટીમ પાસે ચેકિંગ કરાવે છે, પણ પેલા હયાત ખાડાઓ મપાવે છે. એ ન્યાયને હકીકતમાં કામ કરેલું જ નથી. જે પેટા કોન્ટ્રાક્ટ એવા લોકોને આપ્યા છે જે ગામનો ક્યાં તો માથાભારે માણસ હોય અને ક્યાં તો ભારતીય જનતા પાર્ટીનો મોટો આગેવાન હોય, એને જ આ કામના પેટા કોન્ટ્રાક્ટ અપાયેલા છે અને આના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચે છે. એટલું જ નહીં પણ ખોદકામ દરમિયાન નીકળતી માટીને વેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો રામદેવ મોઢવાડિયાનો આક્ષેપ છે. તો સામે પક્ષે તમામ તળાવોમાં થયેલા ખોદકામની કામગીરીનો રિપોર્ટ મંગાવીને આ બાબતની તપાસ કરવામાં આવશે તેવું કલેક્ટરનું કહેવું છે. અને નવેસરથી તમામ પરમિટો ખેડૂતોની ખરેખર આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. સાથે સાથે જે કંઈ સરકારી વિભાગોની કામગીરી છે એ પારદર્શિતા મુજબ થાય એ માટે ખાસ કરીને જમીન વિકાસ નિગમ, સિંચાઈ વિભાગ અને ક્ષાર અંકુશ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં જે તળાવો કે અન્ય જગ્યાએ માટીકામ કરવામાં આવ્યું હોય તેની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે. જો કોંગ્રેસના આગેવાનોનું માનીએ તો પોરબંદરમાં તળાવોના ખોદકામની હાથ ધરાયેલી કામગીરીમાં મસમોટા કૌભાંડની આશંકા ઉપજી રહી છે. કારણ કે જે તળાવો અગાઉથી સરકારી યોજના હેઠળ પહેલેથી જ ખોદાઈ ચૂક્યા હતા તે જ તળાવોમાં ફરી ખોદકામ કરવું તે તરકટ નથી તો બીજું શું છે? અજય શિરુ સાથે વીટીવી ન્યૂઝ પોરબંદર. આગળ વાત કરીશું જામનગરમાં તળાવના ખોદકામનું જે કૌભાંડ થયું છે તેની, પરંતુ એક બ્રેક બાદ. વેલકમ બેક. હવે વાત કરીએ તળાવના ખોદકામમાં આચરવામાં આવતા કૌભાંડની. તો જામનગરમાં તળાવમાં ખોદકામમાં તંત્રનું રેડિયાળપણું સામે આવ્યું છે. જે કામ 5 થી 6 મહિના પહેલા શરૂ કરવાનું હતું તે કામ જામનગરમાં 1.5 મહિના પહેલા જ શરૂ કરાયું અને પૂર્ણ ન થયું અને ત્યાં તો અટકાવી દેવાયું. તો તળાવમાંથી નીકળતી માટી પણ રૂપિયા વસૂલવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં કુલ 9 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે કામગીરી ડિસેમ્બર-જાન્યુઆરી સુધીમાં શરૂ થઈ જવી જોઈએ તે કામગીરી માર્ચ-એપ્રિલમાં શરૂ થઈ અને તેને કારણે એ કામગીરી પૂર્ણ ન થઈ ત્યાં અટકાવી દેવામાં આવી, જેને લઈને ખેડૂતો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જે ઉપલબ્ધ માહિતી છે એમાંથી છે એ કામો મોસ્ટલી જે છે એ એક કામ બુલડોઝરનું છે એ માર્ચમાં ચાલુ થયેલું છે, જે અત્યારે લગભગ પૂર્ણ થવાની આ રહ્યા છે, અને બીજા જે કામો છે એ એપ્રિલ મહિનાના છેલ્લા વીક દરમિયાન જે છે એ ચાલુ કરાય છે. કામ થાય એમ જ નથી, મશીન જ નથી હાલતું બરોબર. આખા દીમાં 5-6 કલાક મશીન હાલતું, ભલે બાકી મશીન જો એનું બકેટ હાલે ને એમાં કઈ છે જ નહીં, સમજી લ્યો. જ્યાં ખોદાણ પોચું હોય અહીંયા એને હલાવવું નથી, કડક પાણા ભરવા હે, 1 કલાકે એક મશીન ટ્રેક્ટર ભરતું નથી, સમજી લ્યો, એટલે ખોટી કલાકો ચડે છે. એટલું જ નહીં પણ ખેડૂતોનું કહેવું છે કે તળાવો ખોદવાનું જે કામ દિવસમાં 8 કલાકનું કરવાનું હોય તેને બદલે 5 થી 6 કલાક જ કામ થાય છે અને તેને કારણે મહિનો થવા છતાં કોઈ જ ખાસ કામગીરી થઈ નથી. તો ખેડૂતોનો આક્ષેપ છે કે તળાવમાંથી નીકળતી માટીના તેમની પાસેથી રૂપિયા પણ લેવામાં આવે છે. આજે તળાવનું કામ જે થઈ રહ્યું છે યોગ્ય નથી થતું અને આજે 4 દિવસથી ચાલુ છે અને વેચાણ ચાલુ છે. 1600 રૂપિયા વેચે છે અને એમને મફત કોઈને ભરી દેવા સરકાર એમ યોજી કરે છે કે મફત ભરીને અમે ઊંડું ઉતારી શકીએ છીએ, તો અહીં તો પૈસા લઈને ભરે છે. બરોબર. હા, પૈસા ડમ્ફર વાળા 1600 રૂપિયા ડમ્ફરના ભાડા લઈને તોય ઉઘડાવે છે, એ વાજીસર છે. અને આ સરકારના પૈસા બને છે એમ કેવરાવે છે કે સરકારના પૈસા અમે ઊંડું ઉતરાવીએ. ભ્રષ્ટાચાર થાય છે અમને નજર સામે દેખાય છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે અત્યારે.
જામનગરમાં તળાવો ખોદવાનું કામ સોહમ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું હતું, પરંતુ કન્સ્ટ્રક્શન કંપનીના કામદારોની કામગીરી જે રીતે ચાલી રહી હતી તેને જોતા ઘણી શંકાઓ ઉપજી રહી છે. કારણ કે 9 તળાવોમાંથી મોટાભાગના કામો માર્ચ એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યા હતા અને 25 મે સુધીમાં પૂર્ણ કરી દેવાયા. તળાવોની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જો થોડો વરસાદ પડશે ત્યાં જ તળાવો ભરાઈ જશે. તો ત્યારે અહીં સવાલ એ છે કે તળાવોમાં ખોદકામ થયું તે તળાવોમાં કેટલા ઘનમીટર ખોદકામ કરવાનું હતું અને તેની સામે કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે. આ અંગેનું કોઈ માપ શું અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યું છે ખરા, કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એ રાહે કન્સ્ટ્રક્શન કંપની અને અધિકારીઓ દ્વારા કામગીરી આટોપી લેવામાં આવી છે અને ખેડૂતો પાસેથી વસૂલવામાં આવતા નાણાંની તપાસ કરીને કોઈ પગલાં લેવામાં આવશે ખરા, તે પણ એક સવાલ છે. રવિ બુદ્ધદેવ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, જામનગર. તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ 10 ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે 70,000 રૂપિયા લાખની વધુના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કામગીરી નક્કી કરેલા માપ પ્રમાણે થઈ છે કે કેમ તે અંગે કેટલાક લોકોને શંકા છે. બોટાદ જિલ્લામાં 12 ગામોના તળાવો પૈકી 10 ગામના તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 5 ગામો બોટાદ તાલુકાના અને 5 ગામો ગઢડા તાલુકાના છે. જો કે અન્ય 2 ગામમાં સ્થાનિક લોકોના જૂથવાદને કારણે તળાવોના ખોદકામની કામગીરી હાથ ધરાઈ શકી નથી. બોટાદ જિલ્લામાં તળાવોના ખોદકામની કામગીરી અમદાવાદની રેસ્ટોરન્ટ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવી હતી. આમાં ટેન્ડર બહાર પડે છે અને ઓનલાઈન બધું સિસ્ટમ છે ને જમીન વિકાસ નિગમ તરફથી ગાંધીનગર કચેરી દ્વારા આ જે જાહેરાત બહાર પડે છે એમાં લોકો એ રીતે એમની સિસ્ટમથી લોકો ટેન્ડર ભરતા હોય છે અને ટેન્ડરની અંદર એ લોકો દરેક જિલ્લા વાઇઝ ટેન્ડર આપતા હોય છે અને જિલ્લાનું જે પાર્ટી હોય એ પાર્ટી જે તે જિલ્લામાં કામ હાથ ધરે છે. આપણા જિલ્લામાં રેસ્ટોરન્ટ પાર્ટી છે અને એ લોકોએ કામ હાથ ધરેલું છે. બોટાદ જિલ્લાના તળાવોમાં ખોદકામ દરમિયાન નીકળેલી માટી ખેડૂતોને મફતમાં આપવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે. જોકે તળાવોનું ખોદકામ ધારાધોરણ અનુસાર થયું છે કે કેમ તે અંગે શંકાઓ જરૂર ઊભી થઈ રહી છે. કામગીરી સારી ચાલે છે સરકારની અને ગામમાં મફતમાં ટ્રેક્ટરો ભરી દે છે જીસીબી દ્વારા અને તળાવ ઊંડું ઉતારે તો પાણીનો સંગ્રહ એની કેપેસિટી વધે એટલે તળ ઊંચા આવે એટલે લોકોને ફાયદો જ છે. બોટાદના 10 ગામોના તળાવમાં આશરે 4 મીટરથી 6 મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું છે અને ₹75 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે. પરંતુ ખોદકામ કેટલા મીટર થયું છે તેની વિગતો તંત્રના અધિકારીઓએ તપાસવી રહી. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. તો હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. આ તરફ જમીન વિકાસ નિગમના એમડીનો દાવો છે કે તેમના નિગમ હેઠળની કામગીરી સંપૂર્ણ પારદર્શિતા સાથે કરવામાં આવે છે. કામગીરી કોઈ પણ શરૂઆત કરાવીએ તો એના પહેલા અમે સેટેલાઇટ ઇમેજ બાયસેક મારફતે લેવડાવીએ છીએ અને એ સેટેલાઇટ ઇમેજમાં જો અગાઉ કામગીરી ન થયેલી હોય તો જ એને અમે સેન્શન આપીએ છીએ. જો અગાઉ ત્યાં કામગીરી થયેલી હોય તો અમે એને સેન્શન આપતા નથી. એટલે વર્ક શરૂ કર્યા પહેલા પણ અમે સેટેલાઇટ ઇમેજ મારફતે ચેક કરાવડાવીએ છીએ અને ત્યાર પછી જ્યારે વર્ક પૂરું થઈ જાય તે પછી પણ અમે સેટેલાઇટ ઇમેજ બાયસેક મારફતે લેવડાવીએ છીએ અને જો એમાં કામગીરી થયેલી હોય તો જ એને પેમેન્ટ આપવામાં આવે છે. તો આ અંગે પાણી પુરવઠા મંત્રીનું શું કહેવું છે તે પણ જોઈએ. 2-3 વસ્તુઓ છે. તો ધારો કે ખેડૂતોને પોતાને માટી લઈ જવી હોય અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં અરજી કરે કે અમારે 7-12 સાથે અમારા ખેતરમાં માટી નાખવી તો સરકારથી ખેડૂતને સીધી માટી મંજૂર કરે છે. બીજા જે આ માટીનું કામ હોય ત્યાં સરકાર પણ પોતે ભાવ મગાવીને ત્યાં મશીનરી મૂકે, જ્યાં ખેડૂતો પોતાની મેરે માટી લઈ જઈ ન શકે તો ત્યાં અમે માટી ભરી દઈએ.
જેમાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને માટી લઈ જઈ શકે છે. એક ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને જીઓલોજી ડિપાર્ટમેન્ટે એક સંયુક્ત જીઆર પરિપત્ર પણ કર્યો છે કે ધારો કે ઇન કેસ કોઈ ઉદ્યોગોને પણ આ જયારે ડેમો કે તળાવો ખાલી હોય માટી જોતી પોતાનું ઉદ્યોગ વપરાશ માટે, પછી ઈંટોવાળા હોય કે કોઈ ઉદ્યોગવાળા હોય, તો એને આપીએ છીએ. એની જે પ્રક્રિયા હોય છે એમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એનઓસી આપે અને જીઓલોજી ડિપાર્ટમેન્ટ એને મંજૂરી આપે, તો એને રોયલ્ટી સાથે ઇન કેસ ખેડૂતો સિવાયની ક્યાંય માટી બીજે ક્યાંય વાપરવાની હોય તો એ પણ એને રોયલ્ટી રાજ્ય સરકારને ભરી અને રાજ્ય સરકારની રોયલ્ટી સાથે ભરે છે. તો વીટીવી શેરમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.